નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે 20-20-013 ખાતર વિશે, એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ. ઘણા ખેડૂત ભાઈઓ આને એપીએસ પણ કહે છે. આ ખાતરનો ઉપયોગ હવે મોટા પ્રમાણમાં ખેડૂતો કરે છે અને ખૂબ જ સારા એના રિઝલ્ટ છે. પરંતુ જો આ ખાતરની સંપૂર્ણ માહિતી ન હોય તો ઘણો આપણને ગેરલાભ પણ થાય છે. જો તમને વસ્તુની યોગ્ય સમજ મળી રહે તો આ ખાતર વિશે તમને પૂરેપૂરી સમજ મળી રહે તો સારું રિઝલ્ટ અને વધુ ઉત્પાદન મળે છે અને ખૂબ જ મોટો ફાયદો થાય છે. એટલે ખાતરમાં તો ખાસ કરીને યોગ્ય સમજ હોવી જરૂરી છે. તો આ ખાતરની સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી રહેશે, તો આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કયા કયા તત્વો આવે છે, કયા પાકમાં ઉપયોગ કરી શકાય છે અને ક્યારે કરવું, તેના ફાયદા, કેટલી કિંમત છે અને યોગ્ય પ્રમાણ. તો સૌપ્રથમ આ ખાતરમાં કયા કયા તત્વો આવે છે એના વિશે વાત કરીએ તો મિત્રો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર આ 3 પ્રકારના તત્વો આવે છે. એમાં નાઇટ્રોજન 20%, ફોસ્ફરસ 20% અને સલ્ફર 13% હોય છે. જે એમાં નાઇટ્રોજન આવે છે તે એમોનિયમના રૂપમાં આવે છે. નાઇટ્રોજનના 3 પ્રકાર છે, જે એમાઇડ, એમોનિયમ અને નાઇટ્રેટ. એમાં એમોનિયમ એ ખૂબ જ સારો ફાયદો આપે છે. ત્યાર પછી ફોસ્ફરસ 20% એ ફોસ્ફેટ સ્વરૂપમાં આવે છે અને સલ્ફર 13% એ સલ્ફેટ સ્વરૂપમાં આવે છે. તો હવે વાત કરીએ કયા પાકમાં આનો ઉપયોગ કરી શકાય. તો મગફળી છે, કપાસ છે, જીરું, ધાણા, ઘઉં, જુવાર, ચણા, બાજરો, તમામ પ્રકારના બકાલા, અનાજ, કઠોળ, તેલીબિયાં આ બધા પાકમાં આનો ઉપયોગ કરી શકો છો અને સારામાં સારું રિઝલ્ટ મળે છે. હવે વાત કરીએ તેના ફાયદાઓની. તો મિત્રો આ ખાતરમાં 3 તત્વો આવે છે, તે પણ ખૂબ જ જરૂરી તત્વો કે જેના વગર ઉત્પાદન શક્ય નથી. ત્યાર પછી પાણીમાં વધુ દ્રાવ્યતાના કારણે જમીનમાં વધુ ગતિશીલ રહી તરત છોડને મળે છે. આ ખાતર ભેજનું ઓછું શોષણ કરે છે, જેથી કરી જુદી જુદી જમીન અને પાક માટે ખૂબ જ ઉપયોગી છે સાબિત થયા છે. આ ખાતરમાં નાઇટ્રોજન જે આવે છે તે એમોનિકલ સ્વરૂપમાં આવે છે, જેથી ખૂબ સારું રિઝલ્ટ આપે છે. તો ખેડૂત મિત્રો, હવે વાત કરીએ આની કિંમત. તો માર્કેટમાં 950 રૂપિયા આસપાસ આની કિંમત છે. તમારા વિસ્તારમાં જે કિંમત હોય તે તમે મને કોમેન્ટમાં જણાવજો અને તમારા શહેરનું નામ પણ જણાવજો. હવે વાત કરીએ કઈ કઈ કંપની આને બનાવે છે. તો મિત્રો એમાં છે આપણે ઇફકો કંપની છે, GSFC છે, કુબકો કંપની છે, દીપક ફર્ટિલાઇઝર છે. આ બધી જ કંપનીઓ આના બનાવે છે. તમારા વિસ્તાર પ્રમાણે તમે જે તે કંપનીનું ખાતર ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ યોગ્ય પ્રમાણની. તો પાક પ્રમાણે તેનો ઉપયોગ અલગ અલગ હોય છે. ખાતરનો વધુ ઉપયોગ પાયામાં કરવામાં આવે છે અને સાથે સાથે બીજા અને ત્રીજા ડોઝમાં પણ ઘણા ખેડૂતો આનો ઉપયોગ કરે છે. વધુ સારું રિઝલ્ટ જોઈએ તો 20-20-013 અને NPK 10-26-26 50 કિલો મિક્સ કરીને પાયામાં આપી શકાય છે. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરજો. આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચતી રહે.